નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો થંબનેલ તમે જોયું હશે. આજે આપણે આ વિડીયોની અંદર જે અગત્યના સૂત્રો છે એની અંદર પાર્ટ 3 ભાગ 3 કરવા જઈ રહ્યા છીએ. અને આ વિડીયોની અંદર આપણે જે અગત્યના સૂત્રો છે આપણે આજે કમ્પ્લીટ કરીશું. તો લાસ્ટ વિડીયો જેને જોયો નથી એ જરા એકવાર રિફર કરજો, જેની અંદર આપણે આ ચેપ્ટરની અંદર જે સૂત્રો અગત્યના છે એની આપણે ચર્ચા કરેલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો ભાગ 3ની વાત કરીએ તો ફ્લક્સ સુધીનો આપણે જે પણ કન્સેપ્ટ હતો એ લાસ્ટ વિડીયો આપણે કવર કરેલો છે. હવે આ વિડીયોની અંદર આપણે સ્ટાર્ટિંગ કરીશું વિદ્યાર્થી મિત્રો ગોસના નિયમથી. તો લખીએ આપણે ગોસનો નિયમ. ખૂબ જ અગત્યનો નિયમ છે અને આપણે એનું ઇક્વેશન ખાસ જોવું છે, પણ એના પહેલાં થોડો કન્સેપ્ટ આપણે તમને સમજાવી દઈએ. જો જે ગોસનો નિયમ છે એ ફ્લક્સ શોધવા માટે ઉપયોગી છે. ક્વેશ્ચન આવે કે ગોસનો નિયમ કેમ ઉપયોગ કરીએ છીએ? તો કે ફ્લક્સ શોધવા માટે, અને ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે. બરાબર? તો ફ્લક્સ કેવી રીતે શોધી શકાય એના માટે ધારી લો કે મારી પાસે કોઈ બંધ પૃષ્ઠ છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આ બંધ પૃષ્ઠ છે. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે, એકદમ સિમ્પલ. જો આ એક બંધ પૃષ્ઠ છે અને આની અંદર માની લો કે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો છે. કોઈ બંધ પૃષ્ઠ અને પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર. આ જે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર હોય તો એના કારણે શું મળે? વિદ્યુત ક્ષેત્ર મળે. અને એ જે વિદ્યુત ક્ષેત્ર મળશે એને આપણે કેવી રીતે દર્શાવીશું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે. તો આ તમારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે બહારની બાજુ તમારે બતાવવી પડે. કેમ? કારણ કે પ્લસ વિદ્યુતભાર છે તો ત્રિજ્યાવર્તી, બરાબર, ત્રિજ્યાવર્તી અને બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને મળશે. હવે જો આ જે રેખાઓ છે એ આ બંધ પૃષ્ઠ સાથે સંકળાશે. ફ્લક્સની વ્યાખ્યા શું છે? કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો જ્યારે પણ અહીંયા ક્ષેત્ર રેખાઓની સંખ્યા આમ પસાર થતી હશે તો કોની સાથે સંકળાશે? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બંધ પૃષ્ઠ સાથે સંકળાશે. તો એનો મતલબ કે આ પૃષ્ઠ સાથે શું મળશે? ફ્લક્સ મળશે. બરાબર? ફ્લક્સનું સિમ્પલ કન્સેપ્ટ છે કે પૃષ્ઠ સાથે સંકળાતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ સંકળાય છે, એનો મતલબ કે આ પૃષ્ઠ સાથે ફ્લક્સ સંકળાય છે. શોધવાનું ઇક્વેશન જે ગોસ નામના વૈજ્ઞાનિક તમને આપ્યું છે, તો ઇક્વેશન શું છે? તો ઇક્વેશન આવશે ફાઈ ઇક્વલ્સ ટુ ફ્લક્સ ફાઈ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. ચલો, સિગ્મા ક્યુ શું છે? તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. શું આવશે બેટા? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. અને એપ્સાઇલોન 0 બેટા શું આવશે? તો કે એ તો અચળાંક છે. એપ્સાઇલોન 0 શું છે? અચળાંક છે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર છે? તો કે કેપિટલ ક્યુ. તો અહીંયા લખીએ પ્લસ ક્યુ અપોન એપ્સાઇલોન 0. કેપિટલ ક્યુ નહીં આવે, પ્લસ ક્યુ આવશે, તો પ્લસ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો બસ ફ્લક્સનું ઇક્વેશન મળી ગયું. બરાબર? માની લો તમે કે અહીંયા જે બંધ પૃષ્ઠ છે એની અંદર Q1 જેટલો વિદ્યુતભાર છે અને અહીંયા આવશે માઇનસ Q2. ક્વેશ્ચન એવો છે કે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ શોધો. તો અહીંયા સિગ્મા ક્યુ મતલબ સરવાળો. કયો સરવાળો વિદ્યાર્થી મિત્રો? બેઝિક પ્લસ માઇનસ સાથેનો. તો અહીંયા જે પણ તમારો આન્સર આવશે બેટા એ કેટલો આવશે? ફાઈ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. સિગ્મા ક્યુ અહીંયા સરવાળો આવશે તો અહીંયા આવશે પ્લસ Q1 પ્લસ અહીંયા માઇનસ છે તો માઇનસ Q2 અપોન એપ્સાઇલોન 0. આન્સર આવશે Q1 માઇનસ Q2 અપોન એપ્સાઇલોન 0. બરાબર? તો એનો મતલબ કે ફ્લક્સ શોધવાનું સિમ્પલ ઇક્વેશન યાદ રાખવાનું. સિગ્મા ક્યુ. સિગ્મા ક્યુ શું છે? બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર. એનો બેઝિક સરવાળો આપણે કરી દેવાનો. અહીંયા પ્લસ ક્યુ છે તો પ્લસ ક્યુ આવશે. બરાબર? અહીંયા પ્લસ Q1 માઇનસ Q2 છે તો સિગ્મા ક્યુ ટોટલ વિદ્યુતભાર કેટલો? Q1 માઇનસ Q2 અપોન એપ્સાઇલોન 0. ક્લિયર? ચલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે મારી પાસે એક બંધ પૃષ્ઠ છે. બંધ પૃષ્ઠ કોઈ પણ આકારનું હોઈ શકે. બરાબર? કોઈ પણ આકાર ચોરસ પણ હોઈ શકે, ટ્રાયેંગલ પણ હોઈ શકે. બંધ પૃષ્ઠ હોવું જરૂરી છે. માની લો કે અહીંયા પ્લસ Q1 છે, અહીંયા પ્લસ Q2 છે, માઇનસ Q3 છે, પ્લસ Q4 છે અને બહારની બાજુ બેટા માની લો કે Q5 જેટલો વિદ્યુતભાર અહીંયા છે અને માઇનસ Q6 છે. ક્વેશ્ચન છે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધો. બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધો. તો ઇક્વેશન તૈયાર છે. સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. સિગ્મા ક્યુ સરવાળો છે કયો? બેઝિક સરવાળો, પણ કયો? બંધ પૃષ્ઠ વડે ઘેરાતું.
અહીંયા તમે ધ્યાનથી જુઓ તો Q5 અને Q6 એ પૃષ્ઠની બહાર છે, તો આપણે એ વિદ્યુતભાર ગણવાનો નથી, આપણે બંધ પૃષ્ઠની અંદર હોય એ જ વિદ્યુતભાર આપણે લેવાનો છે. તો બેટા અહીંયા આન્સર આવશે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. સિગ્મા ક્યુ શું આવશે તો પ્લસ Q1 બરાબર, અહીંયા આવશે પ્લસ Q2 માઇનસ Q3 પ્લસ Q4 અપોન એપ્સાઇલોન 0. તો આ તમને ફ્લક્સ મળી રહેશે. કન્સેપ્ટ ક્લિયર થાય છે બરાબર. તો બસ આ જ છે ગોસનો નિયમ. નોર્મલી આ અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે કેવી રીતે ફ્લક્સ શોધવું એ તમને આપે છે. અહીંયા લખી દઈએ કે આ ફ્લક્સ ક્યારે મળશે, અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને ફ્લક્સ શોધવું હોય તો ગોસના નિયમનો તો ઉપયોગ કરી શકો છો બરાબર. થિયરીની અંદર બાકીની ચર્ચાઓ કરી છે, આપણે અગત્યના સૂત્રો જોઈ રહ્યા છે. તો આપણે ઇક્વેશન ખાલી આ યાદ રાખી લેજો, સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0, સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો 3 ઇક્વેશન મળી ગયા. હું તમને ઝડપી રિકોલ કરાવી દઉં. એક આવશે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફ્લક્સનું ઇક્વેશન શું હોય બેટા, E ડોટ A અથવા શું લખી શકાય, E A cos થીટા બરાબર ને. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફ્લક્સ આ રીતે શોધી કાઢવાનું. સારું, બીજું ઇક્વેશન આવશે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો કેવી રીતે શોધી શકાય, તો એના માટે ઇક્વેશન આવશે ફાઈ ઇક્વલ્સ ટુ સંકલન E ડોટ DA, સંકલન E ડોટ DA. અને છેલ્લું ફ્લક્સ શોધવા માટે ગોસના નિયમનો ઉપયોગ કરીએ તો ઇક્વેશન આવશે ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ બંને અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે ઉપયોગી છે. અને આ આવશે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આ ઇક્વેશન બેટા આપણે યુઝ કરવાનું છે. ક્લિયર છે? તો નોંધી લો ગોસના નિયમ માટેના અગત્યના સૂત્રો. હવે નેક્સ્ટ જો એકદમ નોટ ડાઉન તમે કરી લેજો. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે ચર્ચા કરીએ. સારું, ચલો નોટ ડાઉન થઈ ગયું છે. ઓકે, હવે જો તો લાસ્ટ પોઈન્ટમાં બેટા જે પણ તમારા ટેક્સ્ટબુકની અંદર છે, જે આપણે અગત્યના સૂત્રોની વાત કરી રહ્યા છીએ, એની અંદર ગોસના નિયમની ઉપયોગિતા છે. શું છે? ગોસના નિયમની ઉપયોગિતા. 3 ટોપિક આપેલા છે, 3 ટોપિક, અને 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જે સેકન્ડ ચેપ્ટર બેટા આવશે એની અંદર પણ આનો ઉપયોગ થવાનો છે બરાબર. તો ઇક્વેશન એકવાર તમે યાદ કરી લેજો અને એની થોડી પ્રેક્ટિસ પણ કરજો. જો તો ફર્સ્ટ આપણે જોઈએ કે જો અનંત લંબાઈનો તાર આપેલો હોય, અનંત લંબાઈના તારથી તારને લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે જોવું છે બરાબર. તો આની અંદર બેટા શું આવશે, માની લો કે આ એક અનંત લંબાઈનો તાર છે, અનંત લંબાઈનો તાર છે. હવે વાસ્તવમાં અનંત લંબાઈ મતલબ એવું ના સમજતા કે બહુ જ અનંત અંતર સુધી આવેલો છે. આપણે ફિઝિક્સની અંદર અનંત એનો મતલબ કે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, માની લો કે અહીંયા આ તારથી આપણે લંબ R જેટલા અંતરે અહીંયા P બિંદુ આવેલું છે અને આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બેટા આનો કન્સેપ્ટ સિમ્પલ છે કે આ જે અંતર છે ને, આ અંતર એ આ અંતર કરતાં ખૂબ જ ઓછું હોય. એનો મતલબ કે આ તાર આના માટે અનંત થઈ ગયો. ફરીથી આપણે સમજાવીએ. જો આ તાર છે, આ તારની લંબાઈ ધારો કે 10 મીટર છે. કેટલી? 10 મીટર. આ તારની લંબાઈ કેટલી છે? 10 મીટર. અને આ અંતર બેટા 1 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર. તો આ અંતરની સાપેક્ષે આ અંતર ખૂબ જ વધારે થઈ ગયું. એનો મતલબ કે આ અંતર માટે આ ખૂબ જ વધારે, તો અનંત ગણી શકાય. બસ આ જ કન્સેપ્ટ છે અનંત લંબાઈનો તાર. તો જો બેટા આની અંદર એક તાર છે અનંત લંબાઈનો, આનો મતલબ કે અંતર ખૂબ જ વધારે છે આની સાપેક્ષે, અને આની ઉપર સમાન વિદ્યુતભાર વિતરાયેલો છે. માની લો કે અહીંયા પ્લસ વિદ્યુતભાર આ તાર ઉપર સમાન રીતે વિતરાયેલો છે. તો તમને ખ્યાલ છે કે વિદ્યુતભારના કારણે શું મળે? વિદ્યુત ક્ષેત્ર મળે. હવે અહીંયા કુલમના નિયમનો ઉપયોગ નહીં થાય. જો તમે વ્યવસ્થિત આની અંદર થિયરી જોશો તો આની અંદર ગોસના નિયમનો ઉપયોગ થશે અને આપણે એક ગોસિયન સરફેસ વિચારીશું અને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. આપણે ઇક્વેશન જોવું છે ડાયરેક્ટ, તો બેટા આનું ઇક્વેશન આવશે કે અનંત લંબાઈના તારથી તારને લંબરૂપે R જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય? તો ઇક્વેશન બેટા આવશે E ઇક્વલ્સ ટુ 2K લેમ્બડા બાય R.
2k લેમડા બાય આર. જે આપણે લેમડા શું છે લેમડા, તો તમને ખબર છે લેમડા આવશે ક્યુ બાય એલ, એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર. લેમડા ઇક્વલ શું આવશે ક્યુ બાય એલ આવશે. બરાબર. અચ્છા, કેનું મૂલ્ય ખબર છે 1/4πε0. તો બેટા જો આ વેલ્યુ આપણે મૂકી દઈએ તો બીજું પણ ઇક્વેશન મળશે વિદ્યુત ક્ષેત્રનું. બરાબર, યાદ રાખો તો રાખી શકો છો, અદરવાઇઝ તમારે આ ઇક્વેશન મેન છે. તો જ્યારે કેની કિંમત મૂકશો કેટલી, કેની કિંમત કેટલી મૂકવાની છે 1/4πε0. તો અહીંયા બેટા મૂકી દેવાની. તો અહીંયા ઇક્વેશન આવશે λ/2πε0 ઇન્ટુ આર. બરાબર. તો એ બે ઇક્વેશન તમારે ધ્યાનમાં રાખવાના બેટા. એક 2k લેમડા બાય આર. બરાબર, લેમડા શોધતા તમને આવડશે, ક્યુ બાય એલથી લેમડા શોધી શકાય છે. અને બીજું જો તમે કેની કિંમત અહીંયા મૂકી દેશો તો ઇક્વેશન શું આવશે λ/2πε0 ઇન્ટુ આર. ઇક્વેશન તમને મળી રહેશે. ક્લિયર થાય છે બંને ઇક્વેશન નોંધી લો. હવે જો આપણે સદિશ સ્વરૂપે વાત કરીએ દિશા, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ કદિશ રાશિ, તો બેટા સદિશ રાશિ છે, દિશા શોધવી પડે. તો દિશા શોધવા માટે નોર્મલ તમારા કન્સેપ્ટ શું છે કે અહીંયા આપણે ટેસ્ટ ચાર્જ મૂકી દઈએ. અને જો અહીંયા ટેસ્ટ ચાર્જ મૂકી દઈએ બેટા તો પ્લસ ક્યુ શું આવશે અપાકર્ષણ, તો આ બાજુ આવશે. તો પોઝિટિવ બેટા જો હોય, પોઝિટિવ હશે તો આ જે પણ તાર છે એના દૂર આવશે. બરાબર, આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે, આ બાજુ. બરાબર. અને જો નેગેટિવ બેટા હોય તો આ દિશામાં આવે. ખબર પડે છે. અહીંયા આપણે Q0 મૂકી દેવાનું, ટેસ્ટ ચાર્જ પરીક્ષણ વિદ્યુતભાર મૂકતા હોઈએ છીએ. જો પોઝિટિવ હશે તો વિદ્યુત ક્ષેત્ર દિશા આ બાજુ આવશે, જમણી બાજુ આવશે. બરાબર. અને જો આપણે અહીંયા નેગેટિવ ચાર્જ હશે, તો એ વખતે વિદ્યુત ક્ષેત્ર બેટા ક્યાં આવશે ડાબી બાજુ તમને મળશે. ક્લિયર. તો જો આપણે દિશા સાથે લખવું હોય તો અહીંયા આપણે સદિશ લખી દેવાનું અને દિશા માટે આપણે ઉપયોગ કરીશું n કેપ. શું આવશે n કેપ. એ પ્રમાણે અહીંયા બેટા લખવું તો લખી શકાય છે n કેપ. ક્લિયર. તો અનંત લંબાઈના તારથી કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય છે ઇક્વેશન ધ્યાનમાં રાખજો. બરાબર. સારું. હવે બેટા એક કામ કરી ગ્રાફની પણ વાત કરી લઈએ. તો ધ્યાનથી તમે જુઓ બંને કિસ્સાની અંદર કે જે બેટા વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એ અંતર સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, તો કે વ્યસ્ત 1/r. તો બેટા આનો જો આલેખ દોરીએ વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથે તો શું આવે જો, તો અહીંયા આવશે r, અહીંયા શું આવે વિદ્યુત ક્ષેત્ર. જેમ જેમ બેટા અંતર વધે વિદ્યુત ક્ષેત્ર ઘટશે, અંતર વધશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે બેટા. તો આનો આલેખ તમે બતાવી શકો કે જ્યારે r એકદમ 0 હોય, ખૂબ જ નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે મળશે, અને જેમ જેમ તમે દૂર જશો તો એ વખતે આ પ્રમાણે. બરાબર. અહીંયા લખી શકાય કે ભાઈ E છે એ 1/r. બરાબર, વ્યસ્ત સંબંધમાં છે. તો જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર શું તો બેટા ઘટશે. બરાબર. તો આનો આલેખ છે, ક્યારેક MCQની અંદર આવી જાય તો ધ્યાનમાં રાખજો કે આનો આલેખ શું આવશે આ પ્રમાણે આવશે. ક્લિયર. નોંધી લો. ચલો કમ્પ્લીટ. ઓકે. ચલો હવે સેકન્ડ કેસ બેટા જોઈએ. ગોસના નિયમ માટે બીજી ઉપયોગિતા છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ, અને એ બેટા તમારે આવશે અનંત ક્ષેત્રફળ ધરાવતું સમતલ. એક એવું સમતલ કે જેનું બેટા ક્ષેત્રફળ ખૂબ જ વધારે હોય, અનંત ક્ષેત્રફળ ધરાવતું સમતલ હોય બેટા, તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે આની પણ થિયરી તમે એકવાર જોઈ હશે. આપણે ઇક્વેશન નોંધવા જઈ રહ્યા છીએ તો કન્સેપ્ટ ખાલી તમે સમજી લો. ધારો કે મારી પાસે અહીંયા કોઈ સમતલ છે, બરાબર, અને આની ઉપર આપણે વિદ્યુતભાર મૂકેલો છે, અને બંને કિસ્સા માટે બેટા અહીંયા જો, અહીંયા પણ સમાન રીતે આ વિદ્યુતભાર વિતરાયેલો છે, અહીંયા પણ સમાન રીતે વિદ્યુતભાર વિતરાયેલો છે. હવે તમને ખબર બેટા કે જો વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે એક કામ કરીએ, જો ફરીથી અહીંયા હું તમને સમજાવી દઉં. ધારો કે મારી પાસે અહીંયા સમતલ છે, બરાબર. અચ્છા, આની થિકનેસ ખૂબ જ ઓછી છે. આ જે બેટા સમતલ છે આની જે થિકનેસ છે એ ખૂબ જ ઓછી છે, બરાબર. એટલે એક જ લેયર તમે સમજજો, એક જ લેયર, બરાબર. અને આની ઉપર શું છે કે ધન વિદ્યુતભાર તમારો આવેલો છે, ધન વિદ્યુતભાર આવેલો છે. તો બેટા અહીંથી આપણે લંબ અંતરે, ધારો કે અહીંયા વિદ્યુતભાર છે પ્લસ જેટલો વિદ્યુતભાર છે, તો આ જે પણ સમતલ છે એનેથી લંબ અંતર કેટલું લેવાનું, r જેટલું અંતર. ધારો કે અહીંયા છે આપણે લંબ અંતર લઈએ આ પ્રમાણે r તે લઈ લઈએ.
અને ધારો કે અહીંયા એક બિંદુ આવેલું છે, આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અનંત લંબાઈના જે પણ તાર છે એ તારથી લંબરૂપે આર અંતરે જવાનું અને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે બેટા. તો અહીંયા સમજો કે આર તે મારું કોઈ સમતલ છે અને આની ઉપર શું છે, વિદ્યુતભાર વિતરાયેલો છે. બરાબર. આપણે અંતર કેટલું લેવાનું, આર જેટલું અંતર, પણ એ પણ કયું બેટા લેવાનું, લંબ અંતર. આ તો સમજો ખબર પડી જશે આ પ્રમાણે. બરાબર. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અને આની થિકનેસ અવગણજો બેટા. બરાબર. તો એ વખત ઇક્વેશન શું આવશે, તો એના માટે ઇક્વેશન આવશે કે ચલો અહીંયા આપણે આર જેટલા અંતરે જઈએ અને અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ઇક્વેશન બેટા યાદ રાખજો, E = સિગ્મા અપોન 2ε0, જ્યાં સિગ્મા ખબર છે તમને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. કેવી રીતે શોધી શકાય, તો કે Q/A. એ શું છે, આનું ક્ષેત્રફળ. એ શું છે, જે તે સમતલનું ક્ષેત્રફળ. તો E બરાબર આવશે સિગ્મા અપોન 2ε0. એનો મતલબ કે આ તો અચળ છે. અલ્ટિમેટલી વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખશે, સિગ્મા ઉપર. કોના ઉપર, સિગ્મા ઉપર. એનો મતલબ જેટલી પૃષ્ઠ ઘનતા વધારે, જેટલી સમતલ ઉપર પૃષ્ઠ ઘનતા વધારે એટલું બેટા વિદ્યુત ક્ષેત્ર વધારે. ક્લિયર છે. ધ્યાન રાખજો, અંતર ક્યાંય છે નહીં. એનો મતલબ ક્યારેક એમસીક્યુ આવી જાય કે ભાઈ અનંત ક્ષેત્રફળ ધરાવતા સમતલમાં જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય, તો બેટા અચળ રહેશે. કેમ, જો અહીંયા ક્યાં અંતર છે જ નહીં, અહીં ક્યાં લખ્યું છે આર. આ ઇક્વેશનમાં ક્યાં આર છે જ નહીં, એનો મતલબ કે આર અચળ છે. આર અચળ છે તો અંતર વધવાથી વિદ્યુત ક્ષેત્રમાં બેટા કોઈ ફરક આવતો નથી. ક્લિયર. અચ્છા, સદિશ માટે વાત કરો. ચલો સદિશ લખવું હોય તો લખી શકાય કે E સદિશ = સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેપ, જ્યાં n કેપ શું બતાવે, દિશા બતાવે. શું બતાવે, દિશા બતાવે. હવે તમે ધ્યાનથી જુઓ જરા કે જો અહીંયા હું ટેસ્ટ ચાર્જ મૂકી દઉં, હંમેશા પરીક્ષણ વિદ્યુતભાર કેવું લેવાનું, પોઝિટિવ. હંમેશા પરીક્ષણ વિદ્યુતભાર કેવું લેવાનું, પોઝિટિવ લેવાનું. ધારો કે અહીંયા પ્લસ છે, લખું છું કે જો પૃષ્ઠ ઘનતા ધન હોય, પૃષ્ઠ ઘનતા ધન હોય એનો મતલબ કે સિગ્માની વેલ્યુ કેવી છે, પોઝિટિવ. સિગ્માની વેલ્યુ કેવી છે, પોઝિટિવ. તો બેટા વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં આવશે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે સમતલ તરફ. સોરી, પોઝિટિવ રિપલ્શન થાય ને, તો સમતલથી બેટા દૂર, સમતલથી દૂર. બરાબર ને. Q0, જો અહીંયા પોઝિટિવ ધન, અહીંયા તો ધન જ હોય, અપાકર્ષણ થવાના કારણે આ ક્યાં જશે, દૂર જશે. તો એને સમતલથી દૂર આવશે વિદ્યુત ક્ષેત્ર. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર દિશા આવશે આ દિશામાં, સમતલથી દૂર આ દિશામાં. અહીંયા જુઓ જરા સેકન્ડ પાર્ટ જુઓ કે જો તમારી પાસે સિગ્મા ઋણ હોય, સિગ્મા અહીંયા ધારો કે અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા શું છે, નેગેટિવ. આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે, તો આ તો હંમેશા પોઝિટિવ આવે, આ તો હંમેશા પોઝિટિવ. તો એ વખતે વિદ્યુત ક્ષેત્ર દિશા ક્યાં આવશે બેટા, આ દિશામાં આવશે. તો અહીંયા લખી શકાય કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે એ સમતલ તરફ આવે, સમતલ તરફ આવે. તો બે કન્સેપ્ટ છે. જો અહીંયા સિગ્મા શું છે, વિદ્યુતભાર ક્યારે, એકમ ક્ષેત્રફળ દીઠ હોય ત્યારે. બરાબર. તો અહીંયા જો પોઝિટિવ ચાર્જ બેટા હશે, ધન વિદ્યુતભાર હશે, તો વિદ્યુત ક્ષેત્ર આનાથી દૂર જશે. અને જો અહીંયા નેગેટિવ હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલ તરફ આવશે. તો ક્યારેક એમસીક્યુ પૂછાય તો તમે ધ્યાનમાં રાખજો. બરાબર બેટા. તો અહીંયા બે ઇક્વેશન હતા. ગૌસના જે નિયમ છે એની ઉપયોગિતાની અંદર એક છે અનંત લંબાઈનો તાર, ઇક્વેશન યાદ રાખજો. બરાબર. અને જો અનંત ક્ષેત્રફળ ધરાવતું સમતલ હોય તો આપણે ઇક્વેશન યાદ ધ્યાનમાં આ રાખજો. બરાબર. આ તમારી દિશા માટે છે. આ જ કન્સેપ્ટ બેટા ચેપ્ટર નંબર 2 ની અંદર જ્યારે આપણે કેપેસિટર જોઈશું, બરાબર, ક્યારે, સેકન્ડ ચેપ્ટરમાં જ્યારે કેપેસિટર બેટા જોઈશું એ વખતે આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો એકવાર તો કન્સેપ્ટ આનો ક્લિયર રાખજો. ક્લિયર બેટા. ચલો નોંધી લો, એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. ચલો કમ્પ્લીટ બેટા. સારું. ચલો હવે એક લાસ્ટ પોઈન્ટ તમારે જોવાનો છે, એ પણ ગૌસના નિયમની ઉપયોગિતા જ છે. અને એની અંદર આપણે ગોળીય કવચ લેવાની છે. શું લેવાનું બેટા, ગોળીય કવચ. તો જો ગોળીય કવચના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે અને એનો આલેખ શું હોય એ આપણે બેટા જોઈએ. જો તો નંબર 3 ગૌસના નિયમની ઉપયોગિતાની માટે વાત કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ લઈએ આપણે ગોળીય કવચ. ગોળીય કવચ.
આપણે ગોળીય કવચનો મતલબ તમે શું નીકાળશો તો એની માટે તમે રિંગ વિચારી શકો છો, એક રિંગ વિચારી શકો જે વચ્ચે કોઈ પદાર્થ નથી, પોલી તમે વિચારી શકો છો, એક નક્કર આવે કે જેની અંદર કોઈ મટીરિયલ હોય. અહીંયા કોઈ મટીરિયલ બેટા છે નહીં, આવી કોઈ ગોળીય કવચ તમે વિચારો, એક રિંગ વિચારો આ પ્રમાણે. આ એક ગોળીય કવચ છે, બરાબર બેટા? ચલો આ તમારું ગોળીય કવચ. અને ત્રિજ્યા તમે માની લો કે આની ત્રિજ્યા કેટલી બેટા? આર છે. ચલો આમ થોડું વ્યવસ્થિત ડ્રો કરી દઈએ આપણે. તો ગોળીય કવચની બેટા ત્રિજ્યા આપણે લઈ લઈએ કેપિટલ આર. કેપિટલ આર. અચ્છા આ વ્યવસ્થિત છે. ચલો આ એનું સેન્ટર, આ શું હશે બેટા? કેપિટલ આર. આ એક ગોળીય કવચ, વચ્ચે કોઈ મટીરિયલ છે નહીં. રિંગ વિચારો, વચ્ચે કોઈ મટીરિયલ છે નહીં, એ ગોળીય કવચ છે. હવે આની ઉપર વિદ્યુતભાર વિતરાયેલો છે. ધારો કે અહીંયા વિદ્યુતભાર સમાન રીતે અહીંયા વિતરાયેલો છે, બરાબર? તો આ તમારો પ્લસ વિદ્યુતભાર કેટલો છે માની લો કેપિટલ ક્યુ. કેટલો? કેપિટલ ક્યુ. તમને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ વિદ્યુત ભાર આવે તો વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. તો બેટા અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો 3 કિસ્સા લઈશું આપણે. એક ગોળીય કવચની બહાર, સપાટી ઉપર અને એક અંદર, બરાબર? એક બહાર, સપાટી ઉપર અને અંદર. તો પહેલાં એક કામ કરીએ કે અહીંયા આર લઈશું, એ બહાર લઈશું, બહાર. તો પહેલાં અહીંયા લખીએ કે જ્યારે આરનું મૂલ્ય બેટા કેટલું હોય તો કે ગ્રેટર દેન આર હોય, ત્રિજ્યા કરતાં વધારે. સમજી લો આ ત્રિજ્યા આર છે, આ અંતર આર છે. તો તમારું જે બિંદુ છે એ ક્યાં છે? ગોળીય કવચની બહાર. ગોળીય કવચની બહાર. તો બેટા આ અંતર કેવું હશે? વધારે હશે, આના કરતાં આર ગ્રેટર આર. તો એના માટે બેટા ઇક્વેશન આવશે, ડાયરેક્ટ આપણે યાદ રાખીશું E = KQ/R². બસ કમ્પ્લીટ. KQ/R². ક્યુ શું છે? વિદ્યુતભાર. ક્યુ શું છે? વિદ્યુતભાર. આર શું બેટા? અંતર. અને કે તો અચળ છે. તો જ્યારે પણ બિંદુ ગોળીય કવચની બહાર હોય, ગોળીય કવચની બહાર હોય તો ઇક્વેશન મૂકી દેવાનું KQ/R². ક્લિયર બેટા? સારું. ચલો હવે સેકન્ડ પાર્ટ લઈએ. સેકન્ડ પાર્ટ R = કેપિટલ આર. એનો મતલબ જે બિંદુ છે બેટા એ સપાટી ઉપર છે, સપાટી ઉપર. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે તો ઇક્વેશન આવશે E = KQ/, અંતર કેટલું લેવાનું તો કે અહીંયા આટલું અંતર છે, સપાટી માટે આ અંતર કેટલું આવે? ત્રિજ્યા જેટલું આવે. તો એ લખીશું KQ/R². E = KQ/R². બહાર સ્મોલ r², સપાટી ઉપર કેપિટલ R². કમ્પ્લીટ. સારું. ચલો થર્ડ પાર્ટ લો. ચલો ત્રીજો કિસ્સો શું આવે કે જ્યારે પણ આ બિંદુ અંદર હોય, ધારો કે અહીંયા કે કવચની અંદર છે, કવચની અંદર છે બેટા, તો જ્યારે આરનું મૂલ્ય લેસ ધેન આર હોય તો એ પછી શું આવશે તો ઘણા લોકો લખશે KQ/R², સ્મોલ r². તો જે બેટા ખોટું છે, બરાબર? ધ્યાનમાં રાખીશું કે જ્યારે પણ કોઈ ગોળીય કવચ હોય, ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર બેટા કેટલું હોય? હંમેશા શૂન્ય હોય. થિયરીની અંદર તમે સમજ્યા હશો, આપણે બેટા સૂત્રો લખી રહ્યા છીએ તો થિયરી અંદર જતા નથી, બરાબર છે? તો તમારે કોઈ તકલીફ હોય તો મને કોમેન્ટ કરીને બતાવજો, તો આપણે આ થિયરી પણ કમ્પ્લીટ કરીશું. પણ મોટાભાગે જે બેટા જે રિક્વેસ્ટ તમારી આવે છે એ દાખલા માટે વધારે આવે છે કે સાહેબ તમે અમે અગત્યના સૂત્રો કરાવો અને તમે અમને દાખલા કરાવો. તો બેટા દાખલા અને આપણે અગત્યના સૂત્રો પર વધારે ભાર આપણે આપીશું આ ચેનલની અંદર. પણ જો તમારે થિયરી અંદર કોઈ તકલીફ હોય બેટા તો કોમેન્ટમાં તમે જણાવી શકશો, તો એ આપણે જે તે થિયરી આપણે સેપરેટ વિડીયો બનાવીને કમ્પ્લીટ કરીશું, બરાબર? તો જો બેટા અહીંયા જ્યારે આ અંતર આટલું હોય, r' લઈ લો, બરાબર? તો આનો આન્સર બેટા KQ/r² ના લખતા કન્સેપ્ટ શું છે કે અંદરના કોઈ પણ બિંદુ માટે, ગોળીય કવચની અંદર કોઈ પણ બિંદુ માટે બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે. કેટલું હોય છે? શૂન્ય. તો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. સેમ કન્સેપ્ટ સ્ટાન્ડર્ડ 11 ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આની અંદર પણ આવતું કે ગોળીય કવચની અંદર, ગોળીય કવચની અંદર જ્યારે કોઈ m દળનો પદાર્થ રાખેલો હોય તો એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય છે? ગોળીય કવચને કારણે બેટા શૂન્ય હોય છે. સેમ કન્સેપ્ટ છે કે ગોળીય કવચની અંદર, ગોળીય કવચની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બેટા? શૂન્ય હોય. કેટલું હોય? શૂન્ય. તો બીજો કન્સેપ્ટ સમજી લો કે જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અહીંયા Q જેટલો વિદ્યુતભાર હોય તો આ ગોળીય કવચ આ Q ઉપર કેટલું બળ લગાવે? બેટા આન્સર આવશે, યાદ કરો. ચલો ઇક્વેશન F = QE
એફ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ. તમને ખબર છે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? શૂન્ય. તો બળ પણ કેટલું આવશે બેટા? શૂન્ય આવશે. એટલે ગોળીય કવચની અંદર કોઈ વિદ્યુતભાર રહેલો હોય તો એ ગોળીય કવચ એની ઉપર કોઈ બળ લગાવતું નથી. બરાબર. તો બસ આ બેટા કન્સેપ્ટ છે ગોળીય કવચના વિદ્યુત ક્ષેત્રના. ધ્યાનમાં ફરીથી રાખીશું કે બહાર KQ અપોન આર સ્ક્વેર, સપાટી ઉપર KQ અપોન કેપિટલ આર સ્ક્વેર, અને ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા બેટા કેટલું હોય? શૂન્ય હોય છે. ક્લિયર? અચ્છા, હવે આનો બેટા એક આલેખ બનાવી દઈએ જે ખૂબ જ અગત્યનો છે. ક્યારેક નીટ અને જીની અંદર ડાયરેક્ટ પૂછાય છે. ડાયરેક્ટ 4 ઓપ્શન તમને આપેલા હોય અને સાચો ઓપ્શન તમારે શોધવાનો હોય છે. તો ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખી લઈશું. જો અહીંયા આપણી પાસે એક્સ છે અને અહીંયા વાય છે. આપણે કામ કરીએ, એક્સ ઉપર આપણે અંતર આર લઈ લઈએ અને વાય ઉપર શું લઈશું? વિદ્યુત ક્ષેત્ર ઈ લઈ લઈએ. બરાબર. હવે અહીંયા આર કેટલા આવશે? 0. તો લખીએ આર બરાબર 0. આર વધે છે, આ તમારું સેન્ટર આવી ગયું, આ તમારું સેન્ટર આવી ગયું. આર બરાબર 0. હવે જો આરનું મૂલ્ય વધારો, વધારતા વધારતા તમે અહીંયા પહોંચી જાઓ તો અહીંયા બેટા આર કેટલા આવશે? કેપિટલ આર. કેટલા આવશે? કેપિટલ આર. બરાબર. હવે જો તમને ખ્યાલ છે કે અહીંયા અંદર વિદ્યુત ક્ષેત્ર બેટા કેટલું? 0. ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બેટા? 0. તો જો અહીંયા સુધી બેટા 0, આ વિદ્યુત ક્ષેત્ર 0 છે જ નહીં. અહીંયા મહત્તમ મળશે. આર ઇક્વલ્સ ટુ આર ઉપર કેટલું બેટા હશે? મહત્તમ હશે. અને અહીંયા લખી દઈએ આપણે કેટલું હશે? તો KQ અપોન કેપિટલ આર સ્ક્વેર મહત્તમ. તો અહીંયા તમને મળશે મહત્તમ બેટા, અહીંયા મળી રહેશે આ મહત્તમ. અને પછી જેમ જેમ તમારું અંતર વધશે બેટા એમ એમ વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઘટે. તો કંઈક આવું આલેખ તમને જોવા મળે. આમ આમ આ શું આવશે? ઈ ચલે છે 1 અપોન આર. ઈ ચલે છે 1 અપોન આર. અહીંયા સ્ક્વેર છે, અહીંયા આ સ્ક્વેર કરી દઈએ KQ અપોન આર સ્ક્વેર. બરાબર. તો શું આવશે? ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર. જો આર્યું શું રિલેશન છે? ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર અનુસારે ઘટે બેટા KQ અપોન આર સ્ક્વેર. તો શું આવશે? 1 અપોન આર સ્ક્વેર. આવું આલેખ જોવા મળશે. અહીંયા મહત્તમ અને અહીંયા બેટા જો અહીંયા આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. કેટલું? 0. તો બેટા આ જે તમને આલેખ મળશે એ ગોળીય કવચ માટેનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ જોવા મળશે. ફરીથી રિપીટ કરું કે આટલા અંતર સુધી વિદ્યુત ક્ષેત્ર 0 બતાવે છે. બરાબર. અહીંયા જો આ વિદ્યુત ક્ષેત્ર બેટા કેટલું છે? 0. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે નહીં. ચલો અહીંયા મહત્તમ મળશે અને પછી શું આવશે? અંતર સાથે ઘટશે. તો ગોળીય કવચ માટે 3 કિસ્સા તમે ધ્યાનમાં રાખજો. ક્લિયર? નોટ ડાઉન કરી લો બેટા. એના પછી લાસ્ટ કિસ્સો છે આપણે જોઈએ. તો બેટા એક લાસ્ટ આપણે કેસ જોવા જઈ રહ્યા છીએ અને એ તમારો છે કે વિદ્યુત ભારિત અવાહક ગોળો. તો આના પહેલાં બેટા શું હતું? તો કે ગોળીય કવચ હતી. શું હતી? ગોળીય કવચ હતી અને સુવાહક હતી. તો એના કારણે શું થયું કે જે પણ વિદ્યુતભાર હશે એ બેટા ક્યાં રહેશે? તો કે સપાટી ઉપર જ મળશે. હવે અહીંયા જે ગોળો બેટા છે કેવો છે? અવાહક છે. જો અવાહક હોય અને એની અંદર તમે જો વિદ્યુતભાર અહીંયા મૂકી દો, ફોર એક્ઝામ્પલ આ એક ગોળો છે, બરાબર બેટા, અને આની ઉપર વિદ્યુતભાર તમે મૂકી દો, ચલો, તો બેટા શું થાય? તો એ ત્યાંના ત્યાં જ રહેશે આ પ્રમાણે. બરાબર. જે ગોળો છે એ અવાહક ગોળો છે. બરાબર. નક્કર ગોળો છે અને અવાહક ગોળો છે. બરાબર. તો અહીંયા તમે જો વિદ્યુતભાર મૂકી દેશો એ ત્યાંના ત્યાં જ રહેશે, એ સપાટી ઉપર જશે નહીં. કેમ? અવાહક છે. જો આ વસ્તુ બેટા સુવાહક હોતો તો સપાટી ઉપર જાય. ક્યાં જાય? વિદ્યુતભાર સપાટી અપાકર્ષણ થાય બેટા, અને અપાકર્ષણ થવાના કારણે બધા ક્યાં જશે? સપાટી ઉપર જશે. પણ અહીંયા બેટા ગોળો અવાહક છે તો એના કારણે તમે વિદ્યુત ક્ષેત્ર શું મળશે? તો લખીએ વિદ્યુત ભારિત અવાહક ગોળો. તો આપણે એક કામ કરીએ, માની લો કે આની બેટા જે ત્રિજ્યા છે કેપિટલ આર છે. આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધવું બેટા એ ક્યાં શોધવું? પાછું 3 જગ્યાએ. એક, આરનું મૂલ્ય ગ્રેટર આર. સેકન્ડ લખીશું સપાટી ઉપર, અને બેટા ત્રીજું આવશે અંદર, ગોળાની અંદર. બરાબર. તો બેટા બહાર માટે વાત કરીએ કે જો તમારું કોઈ બિંદુ બહાર હોય, આર જેટલા અંતરે હોય, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું જે ઇક્વેશન લખ્યું હતું આપણે ગોળીય કવચ માટે બેટા લખ્યું હતું એ જ ઇક્વેશન સેમ ટુ સેમ ઇક્વેશન આવશે. તો અહીંયા ઇક્વેશન આવશે E ઇક્વલ્સ ટુ, માની લો કે જે ટોટલ ચાર્જ બેટા એ કેપિટલ Q છે, તો ઇક્વેશન આવશે KQ અપોન આર સ્ક્વેર. શું આવશે? E ઇક્વલ્સ ટુ KQ અપોન આર સ્ક્વેર. જે ટોટલ ગોળો છે કેટલો દ્વારા રહેલો છે? કેપિટલ Q.
તો અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે બેટા કે Q/R². બરાબર. સારું, હવે સપાટી માટે વાત કરો બેટા તો આ પણ સિમ્પલ છે. કેટલું આવશે તો કે Q/અંતર આવશે R². તો આ બંને કિસ્સા ગોળીય કવચ જેવા જ છે. અહીંયા ચેન્જ થાય બેટા, અહીંયા ચેન્જ થાય. ઇક્વેશન યાદ રાખજો, તમે કદાચ સાબિતી આપી હશે. આપણે ઇક્વેશન ડાયરેક્ટ લખી રહ્યા છીએ તો બેટા ઇક્વેશન આવશે E = કે Q અંતર R લખવાનું અને અહીંયા ત્રિજ્યાનો Q આવે બેટા. ક્યાંથી આવ્યું તો એના માટે તમારે થિયરી એકવાર રિફર કરવી પડશે. ઇક્વેશન આપણે જોઈ રહ્યા છીએ તો ઇક્વેશન યાદ રાખજો કે Q આ R શું છે અંતર, અંદર ધારો કે આ અંતર કેટલું છે સ્મોલ r છે. તો બેટા અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના આવે, જે પ્રમાણે ગોળીય કવચ માટે શૂન્ય હતું એ અહીંયા શૂન્ય નથી લખવાનું. આપણે ઇક્વેશન શું આવશે કે Q/R². એનો મતલબ બેટા જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર સાથે સમપ્રમાણમાં છે. અંતર સાથે કેવું છે સમપ્રમાણ. એનો મતલબ જો બેટા R શૂન્ય હોય ને, R શૂન્ય એટલે તમે ક્યાં આવો કેન્દ્ર ઉપર આવો બેટા. બરાબર ને, R શૂન્ય તમે ક્યાં, ધારો કે અંતર R છે, R તમે શૂન્ય કરો તો ક્યાં આવો બેટા કેન્દ્ર ઉપર આવો. જો તો R શૂન્ય મૂકો જરા તો આખું પદ શૂન્ય મળે તો કેન્દ્ર ઉપર બેટા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. જે અવાહક ગોળો છે એના કેન્દ્ર ઉપર બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે શૂન્ય મળે. હવે તમે જુઓ કે જેમ જેમ R વધે, અંતર વધે એમ બેટા જો વિદ્યુત ક્ષેત્ર સમપ્રમાણ હોવાથી એ પણ વધે. તો લખી શકાય R વધે તો વિદ્યુત ક્ષેત્ર પણ વધશે. ક્યાં સુધી સપાટી સુધી. બરાબર. હવે બેટા સપાટીની બહાર તમે નીકળશો તો આ ઇક્વેશન આવશે 1/R². એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બેટા ઘટશે, 1/R² અનુસાર ઘટે છે. બરાબર. તો આ ઇક્વેશન ક્યારે લેવાનું ગોળાની અંદર માટે. આનું બીજું પણ ઇક્વેશન છે રોના સ્વરૂપમાં. બરાબર. રો શું છે Q/V. રો શું છે Q/V. તો બેટા આના માટે એક ઇક્વેશન તમે આ પણ યાદ રાખજો, E = ρR/3ε0. તો ઇક્વેશન આવશે રો શું છે એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર. અહીંયા પણ તમે જોઈ શકો છો બેટા કે E ચલે છે R જ છે. બરાબર. તો બંને ઇક્વેશન ધ્યાનમાં રાખજો. આ કે Qના સ્વરૂપમાં છે અને આ બેટા રોના સ્વરૂપમાં છે. બરાબર. બંને ક્યારે યુઝ કરવાના R <R હોય ત્યારે. તો ઇક્વેશન બેટા આવશે ρR/3ε0. ક્લિયર, ખબર પડશે બેટા. 3 ઇક્વેશન ગોળાની બહાર, સપાટી અને અંદર માટે. બરાબર. હવે બેટા આનો આલેખ પણ ક્યારેક ડાયરેક્ટ પૂછાય છે એક્ઝામની અંદર. જોઈ લઈએ. જો ફરીથી કામ કરીએ આપણે કે આપણે અહીંયા અંતર R લઈ લેશું, અહીંયા આપણે લઈ લઈશું બેટા વિદ્યુત ક્ષેત્ર E લઈ લેશું. બરાબર. ધ્યાનથી તમે જુઓ કે જ્યારે અંતર શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. અહીંયા R કેટલા બેટા શૂન્ય છે. અહીંયા જુઓ કે Rનું મૂલ્ય વધે છે. ધારો કે અહીંયા R = કેપિટલ R આપણે લખીએ તો સપાટી સુધી બેટા શું થાય, જો સપાટી સુધી જો શું થાય છે તો કે અંતર અને વિદ્યુત ક્ષેત્ર સમપ્રમાણમાં છે. અંતર અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવા છે સમપ્રમાણમાં બેટા. તો એક કામ કરીએ કે આનો જે આલેખ આવશે બેટા એ આમ સુરેખ આવશે, સ્ટ્રેટ. ક્યાં સ્ટ્રેટ આવશે તો કે R = અહીંયા R સુધી સ્ટ્રેટ આવશે, સમપ્રમાણમાં છે. બરાબર. મહત્તમ તમને અહીંયા મળશે સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર બેટા કેવું મળશે મહત્તમ. કેટલું મહત્તમ તો લખી શકાય કે Q/R². કેટલું મહત્તમ સપાટી માટે મહત્તમ મળશે કે Q/R². અહીંયા વિદ્યુત ક્ષેત્ર બેટા મહત્તમ મળશે. હવે જુઓ જરા બહાર આવીએ તો બહાર જો રિલેશન શું છે 1/R². મતલબ કે અંતર સાથે એ મૂલ્ય ઘટે છે અને કેવી રીતે બેટા ઘટે છે 1/R² અનુસાર ઘટે છે. તો એનો આલેખ કંઈક આવો આવશે, આ પ્રમાણે. બરાબર. તો અહીંયા બેટા જે આલેખ આવશે એ આવશે E ચલે છે 1/R² આવે. અને બેટા જે અહીંયા આલેખ આવ્યો એ શું આવશે E ચલે છે R આવશે. એનો મતલબ કે અહીંયા સ્ટ્રેટ લાઈન. બરાબર. ક્યાં સુધી R = કેપિટલ R સુધી અને પછી શું આવશે બેટા 1/R² અનુસાર ઘટશે. તો ક્યારેક ડાયરેક્ટ એક્ઝામની અંદર તમને 4 આલેખ આપેલા હોય અને પૂછે કે ભાઈ અવાહક ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ ખાલી જગ્યા છે તો બેટા આ ધ્યાનમાં રાખજો. ક્લિયર. તો જો આપણે જે અગત્યના સૂત્રો હતા એ 3 વિભાગની અંદર વહેંચ્યા, ભાગ 1, ભાગ 2 અને આ બેટા તમારો હતો ભાગ 3. અને જે પણ અગત્યના સૂત્રો બેટા તે આપણે કમ્પ્લીટ કર્યા. હવે જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવા છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બેટા કવર કરીશું. બરાબર. તમને કદાચ કમ્પ્લીટ ખબર પડી હશે. જો તમને કોઈ તકલીફ હોય, ખબર ના પડી બેટા તો કોમેન્ટમાં લખજો, આપણે એને સોલ્વ કરીશું. બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના ન્યુમેરિકલ સોલ્વ કરીએ. ઓકે બેટા, થેન્ક યુ.